से उकली લીધો છે। આ કેસમાં મહિલાના પતિ અને બે શાળાની ધરપકડ કરવામાં આવી છે। પોલીસ દર્શીની રસીદ અને મોબાઈલ પેમેન્ટની માહિતીની મદદથી હત્યારાઓ સુધી પહોંચી હતી। વાસ્તવમાં 13 ડિસેમ્બરની સવારે કટકના કંદેરપુર વિસ્તારમાં નદીના કિનારે એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો। ઘટનાની માહિતી મળતા જ કંદેરપુર પોલીસ સ્ટેશનના અધિકારી અને એસસીપી ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી અને ફોરેન્સિક ટીમ અને ડોગ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચીને તપાસમાં સહકાર આપ્યો હતો। પોલીસે હત્યામાં વપરાયેલા હથિયાર પણ કબજે કર્યા હતા। પોલીસે અલગ અલગ ટીમોમાં વિભાજિત કરી કેસની તપાસ શરૂ કરી છે અને સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી હતી। આસપાસના વિસ્તારોમાંથી લોકો ગુમ થયાની ફરિયાદો મળી હતી। આ વિસ્તારના પોલીસ સ્ટેશનોને ફોટા મોકલવામાં આવ્યા હતા અને મહિલાના બંને હાથ પર બાબા બળિયા માતા અને પિતા હોવાનું જણાવ્યું હતું કે પીએસએમ ત્યાં નામના ટેટૂઝ હતા, પરંતુ તે પણ તેને ઓળખી શક્યા નહીં। તપાસ દરમિયાન સ્થળ નજીકથી લોહીના ડાઘાવાળા શર્ટ અને પેન્ટ મળી આવ્યા હતા અને કપડામાં ન્યૂ સ્ટાર ટેલર્સની રસીદો હતી। પોલીસે આ લીડને અનુસરી અને ઓડિશામાં નામ સાથે લગભગ 10 દર્શીઓનો સંપર્ક કર્યો, પરંતુ કોઈ માહિતી મળી ન હતી। આ દરમિયાન એક વ્યક્તિએ વોટ્સએપ પર માહિતી આપી કે આવો દર્શી ગંજમ જિલ્લાના ભાંજનગરમાં હોઈ શકે છે। પોલીસ તરત જ એક્શનમાં આવી ગઈ હતી અને ગંજમ જિલ્લાના ભાંજનગર પોલીસ સ્ટેશનના એસડીપીઓને દુકાન શોધવાનું કહેવામાં આવ્યું હતું। તપાસ દરમિયાન ગંજમ જિલ્લાના જગન્નાથ પ્રસાદ પોલીસ સ્ટેશનના આઈઆઈસીએ દુકાન શોધીને ત્યાં પહોંચવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં પણ રસીદ મેચ ન થઈ। જોકે દર્શીએ જણાવ્યું કે આવી રસીદની ડિઝાઇન ગુજરાતમાં વપરાય છે। દર્શી ગુજરાતમાં કામ કરતો હોવાથી તે ગુજરાતમાં વપરાતી રસીદો અને પદ્ધતિઓથી વાકેફ હતો। રસીદ પર નોંધાયેલા 3833 નંબરને તપાસતા બાબુ નામનો ગ્રાહક મળ્યો। દર્શીએ કહ્યું કે તેણે મોબાઈલ નંબર પર ₹100 પરત કરવાના હતા। પોલીસે તે નંબર પર સંપર્ક કર્યો અને બાબુની વાસ્તવિક ઓળખ કેન્દ્રપારા જિલ્લાના રહેવાસી જગન્નાથ દુહરી, ઉંમર વર્ષ 27 હતી અને તે બહાર આવી હતી। પોલીસે તેની તપાસ કરતા તે સુરત જતી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું। રાયગડા પોલીસને તરત જ જાણ કરવામાં આવી હતી અને તેને મુનીગુડા સ્ટેશન પાસે ટ્રેનમાંથી તેની ધરપકડ કરી હતી। પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે મહિલા જગન્નાથની ભાભી હતી। તેણે તેના ભાઈ બલરામ દુહરી અને હાપી દુહરી સાથે મળીને આ હત્યા કરી હતી। હત્યાનું કારણ પારિવારિક વિવાદ હતો અને બલરામને તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી, જેના કારણે તેણે ગુસ્સામાં ભયંકર